શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક બોધકથા જે વણકર વિષ્ણુ થયો તેના વિશે છે। એક વહેલી સવારે ગુરુજી કુમારોને પોતાના આશ્રમના આંગણામાં બેસાડ્યા। દૂરથી કોઈ સવારી જતી હોય એવું લાગતું હતું। વિષ્ણુ શર્માએ કુમારોને પૂછ્યું, તમને કાંઈ સંભળાય છે? હા, કોઈ ઘેરો અવાજ સંભળાય છે, જાણે મેઘ ગારજતો હોય, સાગર ગરજતો હોય। કોઈકે કહ્યું કે મને સિંહની ગર્જના જેવો અવાજ લાગે છે, તો કોઈએ કહ્યું કે સિંહની ગર્જના કરતાં પણ આ ભયંકર અવાજ છે। એક કુમાર કહે, મને અવાજથી અહીં બેઠા બેઠા લાગે છે કોઈ પશુ જંગલમાં આવ્યું છે। ગુરુજીએ કહ્યું, કુમાર, આ આશ્રમમાં બેઠા બેઠા ગભરાવશો તો રાજ્ય કઈ રીતે કરશો? અવાજ માત્રથી ગભરાવું એ તો કાયરતા છે। નીડર બનો અને અવાજ શાનો છે એ જાણવા પ્રયત્ન કરો। ખરેખર અવાજ શેનો છે એ જાણશો તો તમને તમારી બીક ચાલી જશે। ગુરુજી પોતાના શિષ્યોને આશ્રમમાં કહી રહ્યા હતા કે આજે હું તમને એક વાર્તા કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો અને તમારા જીવનમાં તેમને ઉપયોગી થાય તેવો તમે બોધ ગ્રહણ કરો। જેમ જેમ તમે બોધ વાર્તા સાંભળતા જશો તેમ તેમ તમારું ઘડતર કરતા જશો। આખરે મારે તમને કાચા હીરામાંથી પ્રકાશ વેચતા હીરા બનાવીને તમારા પિતાજીને મારે સોંપવાના છે। આમ વાત કહી ગુરુજીએ વાર્તાની શરૂઆત કરી। કોઈ એક નગરમાં એક વણકર રહેતો હતો। એક સુથાર તેનો મિત્ર હતો। સાથે ભણેલા એટલે બંનેમાં ભાઈ જેવો જ પ્રેમ હતો। એકબીજાને જુદા પડવાનું બને તો ગમે જ નહીં, ગમે ત્યાં જાય ને સાથે જ રહે। આ નગરમાં રાજાજીએ એક મોટું મંદિર બનાવડાવ્યું હતું। મંદિરનું કાષ્ઠકામ બધું આ સુથારી મિત્રે જ કર્યું હતું। મંદિર તૈયાર થતાં તેનો મોટો મહોત્સવ થયો હતો। મહોત્સવમાં ઘણા લોકો આવ્યા હતા। રાજાનો પરિવાર પણ મહોત્સવમાં આવ્યો હતો। રાજાની એકની એક પુત્રી હતી। પુત્રી રૂપમાં બીજી રાધા જેવી લાગતી હતી। અનેક સંત્રીઓ અને દાસીઓથી એ રક્ષાયેલી હતી। આ મહોત્સવમાં વણકર અને તેનો મિત્ર સુથાર પણ આવ્યા હતા। રાજાજીની પુત્રી મંદિરના આરસના પગથિયાં ચડતી હતી, જાણે કોઈ સ્વર્ગની અપ્સરા જેવી એ લાગતી હતી। વણકરે આ રાજકન્યા જોઈ। એનું રૂપ જોઈ વણકર તો જાણે મૂર્છા આવી ગઈ હોય તેમ જમીન ઉપર પડી ગયો। સુથાર તો બેબાકળો બની ગયો। લોકોની મેદની પણ ભેગી થઈ ગઈ। સુથારના અને બીજાઓના અનેક પ્રયત્નો પછી વણકરની મૂર્છા વળી। કોઈએ એના મોં પર ગુલાબ જળ પણ છાંટ્યું હતું। આથી વણકર ધીમે ધીમે બેઠો થયો। રાજકન્યા તો દર્શન કરી એના 7 મજલાના મહેલમાં ચાલી ગઈ। વણકરને લઈને સુથાર પણ પોતાને ઘેર આવ્યો। ઘેર આવી વણકરને સુથારે પૂછ્યું, અલ્યા, તને ઓચિંતાનું આ શું થઈ ગયું હતું? વણકર હસ્યો, દોસ્ત, તું ખોટું ન લગાડતો, એમાં રહસ્ય શું છે એ હું તને કહું છું। રાજાજીની કુંવરી આરસના પગથિયાં ચડતી હતી ત્યારે મેં એને જોઈ। શું એનું રૂપ! હું મારા ભાગ્યને રોવા લાગ્યો। હું એક વણકર અને મારા ભાગ્યમાં આવી કન્યા ક્યાંથી હોય? મને રાજકન્યા ગમી ગઈ છે। એના વગર જીવવું મારે માટે અશક્ય છે। તે સમજુ છે એ કન્યા રાજકન્યા છે। મારા ભાગ્યમાં એ કન્યાને ફરી જોવાનો મોકો નહીં મળે। પછી એ કન્યાને મળવાની તો વાત જ શી કરવી? સુથાર બોલ્યો, દોસ્ત, હું તારો મિત્ર છું। હું છું ત્યાં સુધી તને કોઈ વાત અશક્ય ન માનવી। હું તને એ કન્યા મેળવી આપીશ। ફક્ત તારે હું જેમ કહું ને એમ કરવા તારે તૈયાર થવું। હવે વણકર તો સુથાર દોસ્તની વાત સાંભળી આનંદમાં આવી ગયો। ખરેખર દોસ્ત, એ કન્યા મારી થશે? હું એને પામી શકીશ? અરે જરૂર જરૂર, હવે હું જ પ્રયત્ન કરું છું, તું મારી કારીગરી જો। સુથારે પછી પોતાની કરામત કરી। તેણે એક મજાનો લાકડાનો ગરુડ બનાવ્યો અને એવી કળો મૂકી કે કળોથી ગરુડ આકાશમાં ઉડી શકે। પછી વણકરને કહ્યું, હવે હું તને વિષ્ણુનું સ્વરૂપ આપું છું। કળથી તારા બીજા 2 કાષ્ઠના હાથ બનાવીશ। શંખ, ચક્ર, ગદા, પદ્મ અને શ્રીવત્સ વિષ્ણુના જેવા હું તને ધારણ કરાવીશ। આમ તું ચતુર્ભુજ વિષ્ણુ જેવો થઈશ। પછી ગરુડ પર બેસી તું હું બતાવું એ કળોનો ઉપયોગ કરી આકાશમાર્ગે રાજકન્યાના મહેલના 7મા મંજિલના ઝરૂખામાં ઉતરજે। રાજકન્યા એ 7મા માળમાં જ તને મળશે।
આમ સુથારની કરામતથી વણકર વિષ્ણુ થઈ ગરુડ પર બેસી આકાશ માર્ગે ઉડીને રાજકન્યાના મહેલના ઝરૂખામાં ઉતર્યો. રાજમહેલનો એ 7મો માળનો ઝરૂખો હતો. હવે વિષ્ણુ રૂપ ધારી એ વણકર રાજકન્યાના ઓરડામાં ગયો. રાજકન્યા ઊંઘતી હતી. વણકરે કહ્યું, હે રાજપુત્રી, તું ઊંઘે છે કેમ? જો હું ખુદ વિષ્ણુ તારી ઉપર કૃપા કરવા તારી પાસે આવી ઊભો છું. રાજકન્યા તો આંખો ચોળતી જાગી. ખરેખર એની સામે ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને એણે જોયા એ તો એને તાકતી જ રહી ગઈ. વિષ્ણુ રૂપધારી વણકર બોલ્યો, શું જુએ છે બાળા? હું સમુદ્રમાંથી શેષશૈયા છોડી લક્ષ્મીને પણ વિખૂટી પાડી તારી પાસે આવ્યો છું. હવે રાજકન્યા પૂરા પાનમાં આવી હતી. તે બોલી, ધન ભાગ્ય મારા પ્રભુ, આપ મને દર્શન આપવા પધાર્યા. દર્શન આપવા જ નહીં, હું તારી સાથે વિવાહ કરવા આવ્યો છું. પ્રભુ, એ કેમ બને? હું તો તમારી સાથે કઈ રીતે વિવાહ કરું? આપ તો દેવ અને હું રહી એક મનુષ્ય સ્ત્રી. બને, જરૂર બને. મારા કૃષ્ણ અવતારમાં મારી પ્રેમિકા રાધા હતી. તે જ આ જન્મે તું અહીં રાજકુમારી થઈ જન્મી છે, એટલે આપણો પ્રેમ થઈ શકે છે. રાજકન્યા બોલી, પ્રભુ, જો આમ જ હોય તો તમે મારા પિતા સામે મારી માંગણી કરો. તેઓ મને વિધિસર આપને આપશે અને મારા લગ્ન પણ કરાવશે. એ ન બને. હું અન્ય મનુષ્યોને દર્શન ન આપી શકું, પણ એમની સાથે વાત કરવાની તો શક્યતા જ નથી. એટલે ગાંધર્વ વિવાહથી તું મને સ્વીકાર કર. જો એમ નહીં થાય તો હું ગુસ્સામાં તારા પિતાનું રાજ અને સર્વસ્વ નાશ પમાડીશ. આટલું બોલી વિષ્ણુ સ્વરૂપ વણકરે રાજકન્યાનો હાથ પકડ્યો. રાજકન્યા પણ માની ગઈ. વણકર અને રાજકન્યા એ રાત પતિ પત્ની તરીકે વિતાવી. આમ વણકર રોજ રાત્રે ગરુડ પર બેસી આવી પોતાનો પતિ ધર્મ બજાવી રાજકન્યાને ખુશ કરી સવારે ચાલ્યો જાય. સમય જતાં રાજકન્યાની દાસીઓએ કન્યાના રૂપમાં પલટો આવેલો જણાયો. તેનું આખું સ્વરૂપ પરણેલી કન્યા જેવું નવોઢા જેવું નિરખ્યું હતું. મોંને હોઠ પર લાલી ભરાઈ આવી. દાસીઓએ આ વાત રાજકન્યાની માતાને કહી. રાજમાતા તુરંત કન્યા પાસે આવ્યા અને બોલ્યા, અરે એ કુલાંગાર, તે આ શું માંડ્યું છે? કોણ પુરુષ તને ફસાવી તારી સાથે હળીમળી ગયો છે? એનું નામ તો તું દે. રાજકન્યા તો પહેલાં શરમાઈ, પછી બોલી, માં, ભગવાન વિષ્ણુએ આપણા સૌ પર કૃપા કરી છે. તેઓ રાત્રે ગરુડે ચડી અહીં આવે છે. અમે ગાંધર્વ વિવાહથી બંધાયા છીએ. અન્ય કોઈ મનુષ્યને તેઓએ દર્શન ન આપવાની શરતે મારો સ્વીકાર કર્યો છે. રાજમાતા પણ રાજકન્યાની વાતથી હરખાઈ. સ્વયં વૈકુંઠપતિ પોતાના જમાય. એમણે તો રાજાને બધી વાત કરી. સાથે સાથે બંનેએ નક્કી કર્યું, રાત્રે આપણે એ ઝરૂખામાં ઉતરે ત્યારે છુપાએ બારીથી એમના દર્શન કરીએ. નક્કી કર્યા પ્રમાણે તેઓ બારીએ ગોઠવાયા. આકાશમાંથી ધીરે ધીરે ગરુડ ઝરૂખામાં ઉતર્યો. શંખ, ચક્ર, ગદા, પદ્મધારી વિષ્ણુ હળવેથી પગ મૂકતા મોપય હાસ્ય વેતા ઓરડામાં પ્રવેશ્યા. રાજા રાણી જોઈ ધન્ય બન્યા. રાજા તો બોલી પણ ઉઠ્યા, રાણી, આપણા જેવું કોઈ ધન્ય નથી જેને સાક્ષાત પ્રભુના દર્શન થયા. રાજા તો હવે મનમાં આખી પૃથ્વીનું રાજ્ય પોતાને કબજે કરવાના સ્વપ્ન જોવા લાગ્યો. જેના જમાય સ્વયં વિષ્ણુ હોય તેને માટે હવે શું અશક્ય છે? રાજાએ તો લશ્કર તૈયાર કરી અન્ય રાજ્યો પર આક્રમણ કરવા લાગ્યું. પણ રાજાનું એકદમ નું આ સાહસ જોઈ બીજા અન્ય રાજાઓ પણ સૌ એકત્ર થઈ સામનો કરવા તૈયાર થયા. યુદ્ધ તો લગભગ રાજ્યના કિલ્લાના કાંગરે તોડે એટલું નજીક આવી ઊભું. હવે રાજા ગભરાયો. તેણે પોતાની પુત્રીને કહ્યું કે દીકરી, જેના જમાય સ્વયં વિષ્ણુ છે એવો હું આ યુદ્ધમાં જીતું છું એવું તું વિષ્ણુ ભગવાનને કહીને કર. એ જ રાતે વિષ્ણુ રૂપધારી વણકર આવ્યો એટલે રાજકન્યાએ કહ્યું, હે ભગવાન, આપ જેવા મારા પિતાના જમાઈ હોવા છતાં શું શત્રુઓ મારા પિતાને હરાવશે? કૃપા કરી આપ આ સૌ શત્રુઓનો સામનો આપના સુદર્શન ચક્રથી નાશ કરો. તેનો સામનો કરો. ચિંતા ન કર, એમ જ થશે. તારા પિતાના શત્રુઓના તમારા સુદર્શનથી તલતલ જેવડા ટુકડા થઈ જશે અને મારું સુદર્શનથી તેનું મોત પણ થશે. દેશ આખો શત્રુઓથી ઘેરાયો છે. રાજકન્યાના પિતાના કબજામાં માત્ર એનો કિલ્લો જ બાકી રહ્યો. પણ રાજા ક્યાં જાણે છે તે આ તો વેશધારી વિષ્ણુ છે, જાતનો વણકર છે.
એ તો વિવિધ પ્રકારના નૈવેદ્ય સુગંધિત દ્રવ્યો પુષ્પો ચંદનથી પુત્રી દ્વારા એમની પૂજા કરાવી જણાવે છે, પ્રભુ સવારે તો આ કિલ્લો ભેદાઈ જ જશે. જો હવે તમે જે કાંઈ કરવા ઈચ્છતા હો એ કરવાનો આ જ સમય છે. સ્વયં મારા હાથમાં હવે કાંઈ નહીં હોય. હવે વણકર પણ વિચારમાં પડી ગયો. કિલ્લો નહીં રહે તો કન્યા પણ નહીં રહે, અને કન્યાનો વિરહ હું કેમ સહન કરી શકું? હવે એક જ ઉપાય છે, ગરુડ ઉપર ચડી હું શસ્ત્ર સહિત રણભૂમિમાં સૌ જુએ એમ આકાશમાં ઉડતો રહું. અન્ય રાજાઓ મને વિષ્ણુ ભાળીને ભય પામેલા ને ભ્રમ પામેલા રાજાના શત્રુ કદાચ જણાઈ પણ જાય. આમ નક્કી કરી રાજકન્યાને કહ્યું, હું હવે પ્રભાતમાં ફક્ત દાતણ કરી અન્ન પાણીનો ત્યાગ કરી શત્રુઓનો નાશ કરી આવીશ, પછી જ ભોજન મુખમાં હું મૂકીશ. એમ કહી વણકર ચાલ્યો ગયો. પ્રભાતમાં સર્વ સૈન્ય કિલ્લાની બહાર નીકળે એમ હું તારા પિતાને જણાવ. હું આકાશમાં રહ્યો યુદ્ધ કરીશ, પણ હું કોઈને મારીશ નહીં. મારે હાથે જે મરે એને વૈકુંઠ મળે, તેમ વણકરે કહ્યું. આટલું નક્કી કરી સવારે ગરુડે ચડી રણકર હાથમાં ધનુષ્ય બાણ લઈ આકાશ માર્ગે રણભૂમિમાં ઊંચે ઉડતો રહ્યો. હવે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાનને ચિંતા થઈ. આ વણકરે તો બહુ ભારે કરી. હે ગરુડ, તું સજ્જ થા, મારે પણ હવે સજ્જ થવું પડશે. જો રાજા હારશે તો બદનામી તો આપણી જ થશે. પછી પૃથ્વીમાં આપણો કોઈ મહિમા નહીં રહે. લોકો પૂંછતા પણ આપણને બંધ થઈ જશે. હવે એક જ રસ્તો છે, ગરુડ, તું લાકડાના ગરુડમાં પ્રવેશ અને હું પ્રવેશું છું વણકરના દેહમાં. આથી તે વણકર શત્રુઓનો નાશ કરી શકે. આમ શંખર ચક્ર ગદા અને ધનુષ ધારી વણકરે પણ ભગવાનના મહાત્મ્યથી ક્ષણવારમાં સર્વે શત્રુદળનો વિનાશ કર્યો. લોકોમાં રાજાના જમાઈનો જય જયકાર થયો. હવે તો પ્રસન્ન થતો વણકર પણ આકાશમાંથી નીચે ઉતરી આવ્યો. લોકોએ તેને વણકર તરીકે ઓળખ્યો, પણ વણકરના સાહસથી રાજા પ્રભાવિત થયા હતા. એટલે પોતાની કન્યાનો વિધિસર વણકર સાથે વિવાહ કર્યો. આમ સમય જતાં રાજ્યની ધરોધર પણ તેના હાથમાં રાજાએ સોંપી. આમ એક વિષ્ણુ રૂપધારી વણકરનું રાજકન્યા સાથે લગ્ન કર્યું અને તેની ઈચ્છા પણ પૂરી કરી. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.